મિત્રો વરસાદને કારણે આપણા કપાસ અને માંડવીમાં બહુ નુકસાન થઈ ગયું છે। આ કપાસમાં બધું રૂકાળું થઈ ગયું છે। આ બધો ખેતરમાં કપાસ ઊભો છે। આ બધો કપાસ અહીંયાથી બગડી ગયો છે। આખા ખેતરનો કપાસ બગડી ગયેલો છે। આ બાજુ કપાસ વાવેલો છે ને આ બાજુ બધી શીંગ વાવેલી છે। આ શીંગ પણ ઘણી ખરી બગડવા આવી ગઈ છે। આ બધો કપાસ તો ફૂલ તળી ગયેલો હતો। આ પાંદડા બધા ખરી જવા આવી ગયા છે અને આ બધું કપાસનું રૂકાળું મય થઈ ગયું છે। આ કપાસના છોડવા બધા સુકાઈ જવા મળ્યા છે। આ બાજુ બધો કપાસ તો ફૂલ તળી ગયેલો હતો। વીણવાની શરૂઆત કરવાની જ હતી ત્યાં બધો વરસાદ આવી ગયો। આ બાજુ બધો કપાસ હતો અને આ બાજુ બધી શીંગ હતી। આપણે બધે શીંગ કાઢવાની તો બાકી જ હતી। એક શીંગનો છોડો ખેંચીને જોઈ, અહીંયાથી એક શીંગનો છોડો ખેંચવી। આ પાસેના ખેતરમાં બધા કાઢેલા પાથરા પલળી ગયા। વરસાદ આવશે તો આ શીંગ કાઢવામાં મોડું થઈ જવાનું છે। આ બધી શીંગ કરતા તો કપાસ બહુ વધારે બગડી ગયો છે। એમાં બહુ મોટી નુકસાની આવવાની છે। આપણા ઘરની પાછળ આ બધી કેળું છે।